આવતીકાલે 7 તારીખે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં આપને એક મોક ડ્રિલની આયોજન કરવાનું છે। આ મોક ડ્રિલ આપણે સાંજે 4 વાગે શરૂ કરશું અને અંધારા થાય એટલે 8 સવા 8 વાગ્યા સુધી આપણે આ મોક ડ્રિલ પૂરું કરશું। આ મોક ડ્રિલ દરમિયાન બ્લેકઆઉટ પણ કરવામાં આવશે। જ્યારે અંધારા થાય તો એટલે 7:30 પોણા 8ના વચ્ચે અડધો કલાક માટે એક બ્લેકઆઉટનો પણ આપણે એક મોક ડ્રિલ કરીશું। આ મોક ડ્રિલના જે મુખ્ય હેતુ છે લોકોને સેન્સિટાઈઝ કરવાનું, લોકોને અવેર કરવાનું કે લોકો એવા જે ડિફિકલ્ટ સંજોગો આવે, જે ક્યારે એવી એર સ્ટ્રાઇક અથવા કે એવી કોઈ સંજોગો આવે તો આ સંજોગોમાં લોકોને શું કરવું જોઈએ, લોકોની કઈ રીતની તૈયારીઓ હોય, એના માટે આપણે તંત્રના શું જવાબદારીઓ હશે, પબ્લિકની શું જવાબદારીઓ હશે અને પબ્લિક કઈ રીતે રિએક્ટ કરે, તંત્ર કઈ રીતે રિએક્ટ કરે, કઈ રીતે આપણે બધા કોર્ડિનેશનમાં રહીને વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, મહાનગરપાલિકા, સિવિલ સોસાયટી, ચૂંટાયેલી પાંખ અને લોકો અને એનજીઓ, દરેક લોકો કઈ રીતે એક સાથે સંપમાં રહીને લોકોને કઈ રીતે એવા ડિફિકલ્ટ ટાઈમમાં આપણે કઈ રીતે રિએક્ટ કરશું એની એક સમજણ આપવા માટે, એને એક રિહર્સલ કરવા માટે અને અવેરનેસ લાવવા માટે આ એક મોક ડ્રિલના આયોજન આવતીકાલે કરવાના છે। સર, કુલ કેટલી જગ્યાએ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવશે અમદાવાદ ગ્રામ્ય અને શહેર? અત્યારે એક્ઝેક્ટ લોકેશન તો આપણે નક્કી નથી થયું, પરંતુ જે ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં, ખાસ કરીને જે ઔદ્યોગિક વસાહતો છે અને જે કોઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, જે વાઇટલ જે આપણે પોઈન્ટ્સ કહેવાય, જે પાવર સ્ટેશન્સ હોય, ઇન્ડસ્ટ્રીયલ લોકેશન્સ હોય, કોમર્શિયલ પ્લેસીસ હોય, જ્યાં લોકોની વધારે અવરજવર હોય અને એવી રીતે આપણે પાવર પ્લાન્ટ્સની જગ્યા હોય, તો એવા ઇમ્પોર્ટન્ટ લોકેશન્સ પર આપણે પર્યટક સ્થળો હોય, ઇમ્પોર્ટન્ટ મંદિરો હોય જ્યાં વધારે લોકો આવતા હોય, એવા ઇમ્પોર્ટન્ટ જગ્યાઓ ઉપર આ મોક ડ્રિલ કરવાનું રહેશે। એમાં ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં, જેથી કે પંચાયત સુધી આપણે શહેરમાં દરેક વોર્ડ સુધી અને ગ્રામ્ય વોર્ડ અને RWA સુધી અને ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત સુધી લોકોને અવેરનેસ થાય એના માટે શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં આ કરવામાં આવશે। વખતે વાહન વ્યવહાર અત્યારે તો લગભગ ચાલુ રહેશે, પરંતુ બ્લેકઆઉટ દરમિયાન જે લોકોને જાતે એમાં દરેક પોતાના ઘર ઉપર જે લાઇટ જલાવતા હોય, ઘરના બહાર લાઇટ જલાવતા હોય, તો આ લાઇટો બંધ કરવું પડે। જે માન લો કે ઘરના અંદર પણ લાઇટ જલાવતું હોય તો એમાં કાચ ઉપર બ્લેક જે કાગળ અથવા પેપર્સ, આ કર્ટેન્સ આ બધા લગાવવામાં આવે। એવી રીતે આપણે જે ટોરેન્ટ અને યુજીવીસીએલ પણ છે, આ પણ બિજલી ને કપાત બંધ કરી। 4 થી 7 બિજલી કાપ યુજીવીસીએલ અને ટોરેન્ટ જોડે નક્કી કરીને આપણે અને લોકોની અપીલ મેઇનલી અડધો કલાક માટે બ્લેકઆઉટની છે। અને બીજી જે જ્યાં સુધી બ્લેકઆઉટના છે, લોકોને વોલેન્ટિયરલી અત્યારે જાગૃતતા પસાર કરવાનું પર્પસ આ જ છે મોક ડ્રિલના, લોકો વોલેન્ટિયરલી એમાં બિજલી જે છે એના વપરાશ નહીં કરે, લાઇટ્સની ખાસ કરીને વપરાશ નહીં કરે। એટલે લોકોને ખબર પડવી જોઈએ, એટલે આ પ્રેસ કોન્ફરન્સ અત્યારે કરવામાં આવી છે। અને આવતીકાલે પણ આપણે પોલિટિકલ બોડી લગભગ 7:45 to 8:15 કાપ ના રહેશે, એમાં ખરેખર જે છે વોલન્ટરીને બંધ કરવી રહેશે।